સુરત ઇકો સેલે કરોડોની છેતરપિંડીનો કર્યો પર્દાફાશ। ભાગીદારી પેઢી અને વિદેશી ટ્રેડિંગના નામે ઠગાઈ। ફરિયાદી સાથે ₹49.58 લાખની છેતરપિંડી આચરાઈ। માત્ર ₹15 લાખ આપી બાકીની રકમ અટકાવી રકમ માંગતા ધમકી આપ્યાનો પણ આક્ષેપ। ઇકો સેલે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। ફરિયાદી સાથે માત્ર રૂપિયા આપને જણાવી દઈએ। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। રકમ માંગતા ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે। જી સર, સુરત શહેરમાં વ્યવસાય અનુસંધાને ઘણી વખત છેતરપિંડી અને વિશ્વાસઘાતના અવારનવાર બનાવો બનતા હોય છે। એ બનાવો પૈકી લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ ગુરસિયાએ વિશ્વાસઘાત કરેલ। જે બનાવની હકીકત એવી છે કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો। એ દરમિયાન ભાગીદાર રવિ ગુરસિયા દ્વારા પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો અને ભાગીદાર રવિ ગુરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા। જે અનુસંધાને ફરિયાદી શ્રી પરેશભાઈ દ્વારા ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે। આરોપી રવિ ગુરસિયા અને કેવલની ધરપકડ કરવામાં આવેલ છે। તપાસ તજવીજ ચાલુ છે।